स्कूल बाबर द्वारा आयोजित ऑनलाइन क्लास में आप सबનું સ્વાગત છે। चलो तो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 11 બાયોલોજી માં પ્રકરણ નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન માં હવે આપણે અભ્યાસ કરવાની શરૂઆત કરીશું। એના પહેલા આપણે આગળના લેક્ચરોમાં પ્રકરણ નંબર 8 કોષ વિશે સમજ્યા અને આ કોષની દરેકે દરેક અંગિકાઓ, એની રચના અને જરૂરી માહિતી આપણે મેળવી। હવે વિદ્યાર્થી મિત્રો, 10મું ચેપ્ટર લેવાનું કારણ એ છે કે 8મા ચેપ્ટરની જો માહિતી આપણને ખબર હોય તો એના રિલેટેડ 10મું ચેપ્ટર જે છે એ કોષ ચક્ર અને કોષ વિભાજન વિશે હોવાથી ડિપેન્ડ 8મા પ્રકરણ ઉપર રાખે છે, એટલે આપણે આ પ્રકરણની શરૂઆત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ થોડું સમજ્યા, થોડી ઘણી માહિતી મેળવી એ પ્રમાણે કે કોષ જે છે કોષ વિભાજન કરે છે। કોષ શું છે? કોષ વિભાજન કરે છે। અને આપણે એ પણ જાણ્યું કે એકકોષી સજીવો પણ હોય છે, બહુકોષી સજીવો પણ જોવા મળે છે। આ બહુકોષી સજીવો ધરાવતું જે સજીવ શરીરનું જે કદ હોય છે એ મોટું હોય છે, વિશાળ હોય છે। તો શું આટલા મોટા શરીરમાં એક જ કોષ છે? તો આપણને એની માહિતી છે કે ઘણા બધા કોષોથી બનેલી આ બહુકોષીય રચના છે। તો શરીર બહુકોષોનું બનેલું છે, એનો મતલબ કે ઘણા બધા કોષો મળી અને નિર્માણ પામેલું આ સજીવ હોય છે। મોટું શરીર હોવાથી એના અંદર કોષોની સંખ્યા ઘણી બધી છે। તો આ ઘણી બધી કોષોની સંખ્યા આવી કઈ રીતે? આના બહુકોષીય શરીર બન્યું કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ સજીવની શરૂઆત થાય છે ત્યારે એક સિંગલ કોષથી શરૂઆત થાય છે। કેવા કોષથી? સિંગલ કોષથી। મતલબ જ્યારે નરજન્યુ અને માદાજન્યુ બે ફલન થાય, સમજો, માહિતી સમજવા જેવી છે। નરજન્યુ એટલે કે શુક્રકોષ અને માદાજન્યુ એટલે કે અંડકોષ। આ શુક્રકોષ અને અંડકોષ મળી અને પ્રથમ જે કોષ બને એને આપણે ફલિતાંડ કહીએ છીએ। શું કહીએ છીએ? ફલિતાંડ। અને વિદ્યાર્થી મિત્રો, ફલિતાંડ એ કેવો કોષ છે? એક કોષ છે। એટલે કે પહેલો જે કોષ બને છે એક બને છે। હવે આ કોષમાંથી શરીર બને છે, અંગો બને છે, અંગતંત્ર બને છે અને આટલું મોટું શરીર તૈયાર થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ એક કોષમાંથી શું થતું હશે કે ઘણા બધા કોષો બને છે। તો આપણને ખબર છે કે એક કોષ જે છે એ કોષ વૃદ્ધિ કરી અને વિભાજન પામે છે। શું પામે છે? વિભાજન। એટલે કે એક કોષમાંથી બે કોષ બને છે, બે કોષમાંથી ચાર કોષ બને છે, ચાર કોષમાંથી 8 કોષ બને છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો, આમાંથી બે, આમાંથી બે, આમાંથી બે, એમ આમાંથી બે, એટલે કે દરેક કોષ માતૃકોષ કોષ વિભાજન કરી બે બાળ કોષોનું નિર્માણ કરે છે। આમ એક સજીવનું શરીર જે એક કોષનું હતું એ ધીમે ધીમે ઘણા બધા કોષોથી બની મળી અને એક વિશાળકાય બહુકોષીય સજીવનું નિર્માણ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ઇન્ટ્રોડક્શન દ્વારા આપણે સમજી શકીએ છીએ કે કોષ ચક્ર અને કોષ વિભાજન કેટલું મહત્વનું છે અને આપણે સમજવા માટે કેટલું જરૂરી છે। તો હવે આપણે કોષ ચક્રને સમજવાની કોશિશ કરીશું। તો આપણો પહેલો ટોપિક છે કોષ ચક્ર। વિદ્યાર્થી મિત્રો, કોષ ચક્રની આપણે માહિતી મેળવવાની છે। બે
સફળ કોષ વિભાજનો વચ્ચેના સમયગાળાને કોષ ચક્ર કહે છે. વ્યાખ્યા શું છે? બે સફળ કોષ વિભાજન વચ્ચેના સમયગાળાને કોષ ચક્ર. બે સફળ કોષ વિભાજન વચ્ચેના સમયગાળાને કોષ ચક્ર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યા છે. હવે તમે કહેશો સાહેબ બે સફળ કોષ વિભાજન એટલે શું? તો સમજાવી દો. આ એક કોષ હતો, એ વિભાજન થઈને બે કોષ બન્યા. આ પહેલું વિભાજન અહીં પૂરું થયું. હવે આ કોષ હતો, હવે આ કોષ લઈએ, એક કોષ પાછો વિભાજન થઈને બે બનાવેલા, આ બીજું વિભાજન. તો આ સમયગાળાને શું કહેવાય? કોષ ચક્ર. બે સફળ કોષ વિભાજન વચ્ચેના સમયગાળાને શું કહેવાય? કોષ ચક્ર. જે કોષ નિર્માણ અને કોષ વિભાજન વચ્ચેનો સમયગાળો છે. આ કોષ ચક્ર શું છે? કોષના નિર્માણ અને કોષ વિભાજન વચ્ચેનો સમયગાળો છે. તો વિદ્યાર્થી મિત્રો, કોષ વિભાજન એ દરેક સજીવોમાં સૌથી અગત્યની પ્રક્રિયા છે. શું? દરેક સજીવમાં સૌથી અગત્યની પ્રક્રિયા છે. ધ્યાન આપવાનું છે આપણે આ પ્રકરણમાં. આ પ્રકરણમાં વધારે થિયરી નથી, છતાં પણ બહુ આઈએમપી કહેવાય, કારણ કે આ પ્રકરણમાંથી બોર્ડમાં 4 માર્ક્સની થિયરી કમ્પલસરી પૂછાય છે, ફિક્સ છે. તો આખા ચેપ્ટરમાં 4 મેઇન થિયરીઓ છે, 4 માંથી એક થિયરી તમારે પરીક્ષામાં આવવાની છે. માટે આપણે અહીંથી જ ધ્યાન આપવાનું છે અને અત્યારથી તૈયારી શરૂ કરવાની છે. તો કોષ વિભાજન દરમિયાન શું થાય છે? કોષ વિભાજન દરમિયાન જે કોષ છે એ કોષમાં જે ડીએનએ ના અણુઓ રહેલા હોય છે, એ ડીએનએ ના અણુનું સ્વયંજનન થાય છે અને એ કોષની વૃદ્ધિ થાય છે. કોષ વિભાજન દરમિયાન શું થાય છે? દરમિયાન ડીએનએ નું સ્વયંજનન થાય છે અને કોષ વૃદ્ધિ થાય છે. મતલબ કોષની વૃદ્ધિ થાય છે, મોટો થાય છે, જથ્થામાં વધે છે, પણ સાથે સાથે એ કોષના અંદર રહેલા જે રંગસૂત્રો છે, રંગસૂત્રોનું સ્વયંજનન થાય છે. મતલબ રંગસૂત્રો શાના બનેલા? ડીએનએ ના બનેલા હોય છે. ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, જેને જનીન તરીકે ઓળખવામાં, એ જનીનનું શું થાય છે? સ્વયંજનન થાય. તમે સમજી શકો છો કે એક કોષ હતો ને એમાંથી બે કોષ બનવાના હોય, તો આ કોષમાં રંગસૂત્રની સંખ્યા અગર આટલી છે તો એમાંથી બે બને તો આમાં પણ કેટલી આવે? એટલી આવે, જળવાઈ રહેશે. એનો મતલબ કે અહીં શું થાય? આનો બમણો ભાગ થાય. મતલબ ડીએનએ નું સ્વયંજનન થવું, એના જેવું જ બીજું બનાવવું. તો આ બધી પ્રક્રિયાઓ, જેમ કે કોષ વિભાજન, ડીએનએ નું સ્વયંજનન થવું અને કોષ વૃદ્ધિ, એ એકબીજા સાથે સંકલન રીતે એકબીજા સાથે મળી કોષ વિભાજન અને બાળ કોષોનું માતૃકોષ જેવું જનીન સંકુલ ધરાવતી સંતતિનું શું કરે છે? નિર્માણ સૂચવે છે. સમજજો શું કહે છે? કે આ બધી પ્રક્રિયાઓ કે જેમાં કોષ વિભાજન થવું, ડીએનએ નું સ્વયંજનન થવું, કોષની વૃદ્ધિ થવી, આ બધું એકબીજા સાથે સંકલિત રીતે થાય છે, એકબીજા સાથે સેટ થઈને ભેગા થઈને થાય છે. કારણ કે યોગ્ય કોષ વિભાજન અને બાળ કોષોનું જે નિર્માણ થાય છે, એ બાળ કોષોના અંદર જનીન સંકુલ, મતલબ જે ડીએનએ જળવાઈ રહે અથવા તો રંગસૂત્રો જે જળવાઈ રહે, એ કોના જેટલા? તો જે માતૃકોષમાં હતા એટલા જ જળવાઈ રહે એવી સંતતિનું કોષના નિર્માણને શું કરે છે? સૂચવે છે. તો વિદ્યાર્થી મિત્રો, કોષ
તેના દ્વારા જનીન દ્રવ્યનું દ્વિગુણન કોષ શું કરે છે? તો પોતે જો માતૃકોષમાં છે એટલો ને એટલો જથ્થો અગર બાળ કોષોમાં જાળવી રાખે, એનો મતલબ કે મારી પાસે 2 રૂપિયા છે અને હું 2 બાળકોને આપવાના હોઉં તો હું 1 રૂપિયો આપું તો એ શું થયું? અડધું અડધું આપ્યું. મારામાંથી અડધું એક બાળકને આપ્યું, અડધું બીજા બાળકને આપ્યું. પણ આમ નહીં, મારી પાસે 2 રૂપિયા હતા અને મારે આને પણ 2 રૂપિયા આપવા છે અને આને પણ 2 રૂપિયા આપવા છે, તો આપ્યા હું કુલ 4 હતા, મારી પાસે 2, તો એનો મતલબ કે 2 નો શું કર્યો? હું ઉમેરો કર્યો. તો 2 નો ઉમેરો કર્યો એટલે 2 રૂપિયા જેવા હતા એવા ને એવા બીજા 2 રૂપિયાને હું ઉમેર્યા. તો ડીએનએ જનીન દ્રવ્યનું દ્વિગુણન થવું મતલબ કે સ્વયંજનન થવું એ આના જેવી બાબત છે. મારી પાસે 23 રંગસૂત્રો હતા. 23 રંગસૂત્રો હતા તો હું એ 23 રંગસૂત્રોનું સ્વયંજનન કરી બીજા 23 મળ્યા અને પછી હું 23 બંનેમાં આપું. તો સમજમાં આવે છે વિદ્યાર્થી મિત્રો? આ ઉદાહરણ દ્વારા તમે સહેલાઈથી સમજી શકો છો. તો આ જે બાકીના 23 ઉમેરવા, એનો મતલબ આ એક પેન છે, આવી 2 પેનો હોય, બેમાંથી આને પણ 2 આપવી છે, આ કોષમાં પણ 2 આપવી છે, તો મારે 4 કરવી પડે એટલે 2 જગ્યાએ વેચી શકું. તો આમાંથી આના જેવી જ બીજી એક બનાવો ને આમાંથી આના જેવી જ બીજી એક બનાવો એટલે 4 થઈ જાય. તો આ પેનમાંથી બીજી એના જેવી જ બનાવી, એ પેનનું સ્વયંજનન થયું કહેવાય. એમ ડીએનએ જે છે એ દ્વિગુણન કરે છે. શું કરે છે? દ્વિગુણન. મતલબ જનીન દ્રવ્યનો જથ્થાનું દ્વિગુણન થાય છે. અને સાથે સાથે અહીં કોષમાં રંગસૂત્રોની વાત થઈ, પણ કોષમાં બીજી પણ અંગિકાઓ છે, જેવી કે કણાભસૂત્ર છે, હરિતકણ છે, અન્ય રચનાઓ છે, પ્રોટીનો હશે, બીજા ઘટકો હશે. આવા દરેક ઘટકોનું પણ સંશ્લેષણ થાય છે, મતલબ નિર્માણ થાય છે. અને ત્યાર પછી 2 બાળ કોષોમાં તેનું વિભાજન પામે છે અને આ વિભાજન પામવાની જે ઘટના થાય છે એ ઘટનાક્રમને કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે આમાંથી 2 બાળ કોષો બનાવવા માટે કોઈ સહેલી પ્રક્રિયા નથી. આની વૃદ્ધિ થવી જોઈએ, એમાં ડીએનએ નું સ્વયંજનન થવું જોઈએ, અન્ય કોષના ઘટકો છે એ પણ બમણા થવા જોઈએ, મતલબ એની પણ વૃદ્ધિ થવી જોઈએ, ત્યારે 2 બાળ કોષોનું નિર્માણ થાય છે. આ જે ઘટનાક્રમ થાય છે એને શું કહેવાય છે? કોષ ચક્ર. છતાં પણ કોષની વૃદ્ધિ એટલે કે કોષ રસના જથ્થામાં જે વધારો થાય છે એક સળંગ પ્રક્રિયા છે. કોઈ એવું નહીં કે કોષની વૃદ્ધિ પહેલા આ થાય પછી સ્ટોપ થાય પછી આ થાય. આ એક ઘટના સળંગ છે, એક જ ક્રિયામાં ક્યાંય સ્ટોપ થતી નથી. તો કોષ વૃદ્ધિ એક સળંગ પ્રક્રિયા છે. કોષ વૃદ્ધિ એ સળંગ પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો આ કોષ વૃદ્ધિ જે સળંગ પ્રક્રિયા છે એનો મતલબ કે એના અંદર ડીએનએ નું સંશ્લેષણ થવું કોષ ચક્રના કોઈ એક વિશિષ્ટ તબક્કે થાય છે. મતલબ આ જે એક કોષમાંથી 2 બાળ કોષોનું નિર્માણ થવું, એક કોષ વિભાજન પૂરું થયા પછી બીજા કોષ વિભાજન વચ્ચેનો જે સમયગાળો છે જેને કોષ ચક્ર કહેવાય છે. આ કોષ ચક્ર જે છે એ કોષ ચક્રમાં આ જે બધી ઘટનાઓ અંદર થઈ એ ઘટનાઓ સળંગ પ્રક્રિયા છે. વૃદ્ધિ સળંગ થાય છે. તો એનો મતલબ ડીએનએ નું સંશ્લેષણ પણ એ કોષ ચક્રની ઘટનામાં કોઈ નિશ્ચિત તબક્કે થતું હોય છે. તો કોષ વિભાજન દરમિયાન આ દ્વિગુણિત રંગસૂત્રો જે છે એ જટિલ ઘટનાક્રમ દ્વારા પોતે બાળ કોષ કેન્દ્રોમાં શું પામે છે? વિતરણ પામે છે. મતલબ આ કોષમાંથી કોષ કેન્દ્રમાંથી બીજા 2 બાળ કોષોના કોષ કેન્દ્રમાં રંગસૂત્રો આવે છે. તો એનો મતલબ કે આમાં રહેલા રંગસૂત્રોનું વિતરણ આમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ દ્વિગુણિત ડીએનએ જે રંગસૂત્રો છે
એ પણ જટિલ ઘટનાક્રમ દ્વારા એના બાળકોષોના કોષ કેન્દ્રોમાં વિતરણ પામે છે અને આ બધી જ ઘટનાઓ જનીનિક નિયંત્રણ હેઠળ થાય છે. શાના નિયંત્રણ હેઠળ થાય છે? જનીનિક નિયંત્રણ હેઠળ. તો મુદ્દો સમજવાનો છે. જનીનિક નિયંત્રણ હેઠળ એટલે શું? મતલબ જનીન દ્વારા કંટ્રોલ થાય છે. તો જનીન કોણ? ડીએનએ. જે તે કોષનું ડીએનએ દ્વારા આ બધું નિયંત્રણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કોષ ચક્રની જનરલ માહિતી મેળવી. હવે આપણે કોષ ચક્રમાં તબક્કાઓ વિશે આપણે માહિતી મેળવવાની કોશિશ કરીએ. હવે કોષ ચક્રને ડિટેલમાં આપણે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો કોષ ચક્રના તબક્કાઓ. તો કોષ ચક્રના તબક્કાઓમાં આપણે જો કોષ ચક્રને સમજવું હોય તો માનવીનું જ કોષ ચક્રને આપણે સમજી શકીએ છીએ. આપણા કોષો જે શરીરમાં કોષ વિભાજન પામે છે તો એ કોષ ચક્રના ઉદાહરણ દ્વારા આપણે કોષ ચક્રને સમજવાની કોશિશ કરીશું. તો કોષ ચક્રના તબક્કામાં જે શરૂઆતનું વર્ણન છે એ કોષ ચક્રનો સમયગાળો છે. તો વિદ્યાર્થી મિત્રો આ કોષ ચક્રની જે ઘટનાક્રમ છે, સમયગાળો છે, એ જુદા જુદા સજીવોમાં જુદો જુદો છે. માનવીની વાત કરો તો માનવ કોષમાં કોષ ચક્રનો સમયગાળો 24 કલાક છે. મતલબ ઉદાહરણ તરીકે માનવ કોષમાં કેટલા કલાકનો? 24 કલાકમાં એક કોષ ચક્ર પૂરું થાય છે. કેટલા કલાકમાં? 24 કલાકમાં. બરાબર. બીજા ઉદાહરણ આપણને આપ્યા નથી પણ છતાં આપણે લેવાની કોશિશ કરીએ કે ડુંગળીના મૂલાગ્રના કોષોમાં પ્રયોગ દ્વારા વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે એક કોષ ચક્ર પૂર્ણ કરવા 20 કલાક લે છે. કયા કોષોમાં? ડુંગળીના મૂલાગ્રના કોષોમાં. કેટલા કલાક કોષ ચક્રનો સમયગાળો છે? 20 કલાક. ડુંગળીના મૂલાગ્રના કોષો. ત્રીજું ઉદાહરણ તમને આપ્યું છે કે જુદી જુદી સજીવોમાં કોષ ચક્રનો સમયગાળો જુદા જુદા છે. એમાં આપણી બુકમાં ઉદાહરણ આપ્યું છે કે યીસ્ટ જેવી ફૂગમાં એક કોષનું કોષ ચક્ર પૂર્ણ કરવા સમય કેટલો લે છે? 90 મિનિટ લે છે. મતલબ કઈ? યીસ્ટ નામની ફૂગમાં 90 મિનિટનો સમયગાળો લે છે. કેટલો? 90 મિનિટ. અને ચોથું ઉદાહરણ જે તમારે નથી આપ્યું પણ તમારે નોંધવાનું છે કે બેક્ટેરિયા જે છે એમાં ઈ કોલાઈ નામના બેક્ટેરિયાના કોષોમાં. કયા બેક્ટેરિયા? ઈ કોલાઈ બેક્ટેરિયા 20 મિનિટ લે છે. કેટલી મિનિટ? 20 મિનિટ. તો વિદ્યાર્થી મિત્રો આ બે ઉદાહરણ નવા છે જે તમારે અત્યારે નોંધી લેવાના છે કારણ કે નીટમાં પૂછાઈ શકે. અને માનવ કોષમાં એક કોષ ચક્ર પૂર્ણ કરવાનો સમયગાળો 24 કલાક છે. યીસ્ટ ફૂગમાં જે બુકમાં આપેલું છે પ્રમાણે એક કોષ ચક્રનો પૂરો કરવાનો સમયગાળો 90 મિનિટ છે. ડુંગળીના મૂલાગ્રના કોષોમાં રિસર્ચ બાદ 20 કલાકની માહિતી આપણને મળે છે કોષ ચક્રની. અને ઇસ્ચેરેશિયા કોલાઈ નામના સૂક્ષ્મજીવ બેક્ટેરિયામાં એક કોષ ચક્ર પૂર્ણ કરવાનો સમયગાળો 20 મિનિટ છે. તો વિદ્યાર્થી મિત્રો આ સમયગાળો વિશે આપણે જોયું. હવે આપણે કોષ ચક્રના તબક્કા વિશે માહિતી મેળવવાની કોશિશ કરીશું. એ આપણે એની ડિટેલમાં માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મેળવીશું. પણ છતાં આપણે કોષ ચક્રના તબક્કા જે છે એમાં બે તબક્કા છે. કેટલા તબક્કા છે? બે તબક્કા છે. એક તબક્કો છે અંતરાવસ્થા. કયો? અંતરાવસ્થા. અંતરાવસ્થાને ઇન્ટરફેસ પણ કહેવાય છે. શું કહેવાય છે? ઇન્ટરફેસ.
અને જે બીજો તબક્કો છે એને એમ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. શું? એમ તબક્કો. આ એમ તબક્કાને સમવિભાજન અથવા તો ભાજના અવસ્થા એટલે તબક્કાનું નામ છે સમવિભાજન તબક્કો અથવા એને માયોટિક ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. શું? માયોટિક ફેઝ તરીકે ઓળખવામાં. તો વિદ્યાર્થી મિત્રો બે તબક્કા છે, અંતરાવસ્થા, એમ તબક્કો. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ અંતરાવસ્થાના અંદર કયા તબક્કા આવે અને એક કોષ ચક્ર સફળ ક્યારે પૂરું થાય, મતલબ અહીંથી કોષ ચક્રની શરૂઆત થાય તો અહીં પાછું પૂરું થાય, અહીં કોષ વિભાજન થાય, પાછું ચક્ર ચાલુ થાય, ફરીથી કોષ વિભાજન આવે. આ તબક્કામાં કુલ બે તબક્કા, અંતરાવસ્થા અને બીજો એમ તબક્કો. આમ બે તબક્કામાં પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જે વર્ણન છે, હવે અંતરાવસ્થાનું પહેલા આપણે વર્ણન જોઈશું અને પછી એમ તબક્કાને સમજવાની કોશિશ કરીશું. તો આ બંને વર્ણન જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાની કોશિશ કરીશું. તો આજે આપણે ઇન્ટ્રોડક્શન અને કોષ ચક્રની માહિતી જોઈ અને કોષ ચક્રના તબક્કાઓના ટોપિકમાં સમયગાળા સુધી અને તબક્કાઓના નામ સુધી આપણે ભણ્યા. તો હવે તમારે આની મહેનત કરવાની છે અને આ જેમ જેમ ચાલતું જાય એની સાથે તૈયારી તમારે પૂરી કરવી જોઈએ. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં તબક્કાઓના ટોપિક સાથે મળીશું. તો આજનું આ લેક્ચરને આપણે પૂરું કરીએ છીએ. થેન્ક યુ.